દ્રૌપદી એટલે દયા. અને દ્રૌપદી એટલે જો 5 વસ્તુથી લગ્ન એટલે કયા કે ધર્મની સાથે દયા હોવી જોઈએ. ધર્મ એટલે યુધિષ્ઠિર, અને એ યુધિષ્ઠિરની સાથે દ્રૌપદી એટલે દયા. જો ધર્મમાં દયા ના હોય તો ધર્મ અધર્મ કરે. પછી ભીમ એટલે બલ, તાકાત સાથે પણ દયા હોવી જોઈએ. એટલી તાકાત હોય, દયા ના હોય તો એ કોઈનું રક્ષણ ના કરે, ભક્ષણ કરે, ખોટી જગ્યાએ એનો ઉપયોગ કરે. એટલે તાકાત ગમે એટલું હોય પણ દયા હોવી જોઈએ. શું હોવું જોઈએ? અર્જુન એટલે વિદ્યા, ગમે એટલી વિદ્યા હોય પણ એના પૈકી દયા હોવી જોઈએ. બહુ જાણતો હોય પણ દયા ના હોય તો એ વિદ્યાનો ખોટો ઉપયોગ કરે. એટલે 5 ને પેણી આ બધું સમજ્યા જેવું છે. સહદેવ એટલે જ્ઞાની, બુદ્ધિ જ્ઞાની, વિદ્વાન. સહદેવ પંડિત, વિદ્વાન, બુદ્ધિ. અને એ બુદ્ધિ સાથે પણ દયા હોવી જોઈએ. બુદ્ધિ ઘણી હોય પણ જો દયા ના હોય તો બીજા માર્ગે જાય, કુમાર્ગે જાય, ખરાબ માર્ગે બુદ્ધિ વાપરે. એટલે સહદેવ સાથે કે દ્રૌપદી એટલે દયા. અને સૌંદર્ય ગમે એટલું હોય, રૂપ ગમે એટલું હોય પણ જો દયા ના હોય તો રૂપનો ખોટા માર્ગે ફેરફેરી.